સુરતના બેગમપુરા ખાતે રહેતા નરાધમ યુવાને તેના સગા શાળાની જ પત્નીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચેલી પરિણીતાએ જણાવ્યું હતું કે ગત નવેમ્બર 2022માં તેના પતિની બહેનના લગ્ન હોય બેગમપુરા વાણિયાશેરી ખાતે આવેલા સનોબર પેલેસમાં રહેતા ફારૂક પઠાણ સાથે થયા હતા। જોકે લગ્ન પહેલા આરોપી ફારૂક હનીફ પઠાણ ઘરે આવ્યો હતો ત્યારે પરિણીતા ઘરે એકલી હતી અને નણંદ તથા સાસુ લગ્નની ખરીદી કરવા બજાર ગયા હોય તે સમયે ફારૂક હનીફ પઠાણે એકલતાનો લાભ લઈ પરિણીતાના ફોટા પાડી લઈ તેમને ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારબાદ લગ્ન થયા પછી પણ વારંવાર ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારવાની વાત કરતા પરિણીતાએ તેને વશ ન થતા ફોટા નરાધમ ફારૂક હનીફ પઠાણે પરિણીતાની નણંદ, સાસુ અને પતિને બતાવી દેતા પરિણીતાને ઘરમાંથી કાઢી મુકાઈ હતી। હાલ તો લાલગેટ પોલીસે નરાધમ ફારૂક હનીફ પઠાણ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ લાલગેટ પોલીસે હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।